રાજકોટમાં ભાજપની ઉમેદવાર યાદીને લઈને રઘુવંશી સમાજમાં રોષ. રઘુવંશી સમાજની માત્ર 3 મહિલાઓને ટિકિટ પાડતા નોટામાં વોટ આપવાની લીધી પ્રતિજ્ઞા. ત્યારે જાગનાથ પ્લોટમાં રઘુવંશી સમાજે એકઠા થઈ લીધી પ્રતિજ્ઞા. રાજકોટ મનપામાં રોટેશન મુજબ જનરલ વ્યક્તિના બનશે મેયર. રઘુવંશી સમાજમાંથી પુરુષ ઉમેદવારને ટિકિટ ન હોવાથી નહીં મળી શકે મેયર પદ. રઘુવંશી સમાજે ધારાસભ્ય પર ટિકિટ કાપવાનો આક્ષેપ કરી વ્યક્ત કર્યો આક્રોશ. છોટાઉદેપુરમાં ધારાસભ્ય અભયસિંહ તડવીને મતદારોએ લીધા આડે હાથ. આયુષ્યમાન કાર્ડ કઢાવવાના મુદ્દા પર થઈ બોલાચાલી. ધારાસભ્ય અભયસિંહ તડવીને સવાલ કરતા સ્થાનિકોનો વીડિયો વાયરલ થયો. વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અકોટાની કૈલાશ પાર્ક સોસાયટીમાં વિરોધ. પ્રચાર માટે ગયેલા ઉમેદવારોને કર્યા આકરા સવાલ. રહીશોનો મિજાજ જોઈ મૂંઝવણમાં મુકાયા ઉમેદવારો. ભરૂચના વોર્ડ નંબર 8માં પ્રચાર દરમિયાન તણાવભરી સ્થિતિ સર્જાઈ તો સ્થાનિકોએ ભાજપ ઉમેદવારોને આકરા સવાલ પૂછી કર્યો વિરોધ. પાયાની સુવિધા અને વિકાસના કામોને લઈને વ્યક્ત કર્યો આક્રોશ. સ્થાનિકોના ઉગ્ર વિરોધને કારણે વાતાવરણ બન્યું તંગ. થોડીવાર માટે સંઘર્ષ જેવી સ્થિતિ ઊભી થઈ. ભારે વિરોધને કારણે ઉમેદવારને પ્રચાર રોકી અધવચ્ચે જ પરત ફરવું પડ્યું. સુરતમાં વોર્ડ નંબર 1ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ બારોટનો અનોખો પ્રચાર. 90 લાખના દાગીના પહેરી સાથે 2 બાઉન્સરો રાખી પ્રચારમાં ઉતર્યા ઉમેદવાર. રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવી માંગ્યા મત. દાગીના પહેર્યા બાદ સુરક્ષાની વ્યવસ્થા જાતે કરવી પડતી હોવાનો કર્યો આક્ષેપ. મતદારોને સુરક્ષા વ્યવસ્થા અંગે સમજાવી માંગ્યા મત. સુરક્ષા મુદ્દે વિરોધ કરવાની અનોખી સ્ટાઇલની જાગી ચર્ચા. મહેસાણાના કડીમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ભાજપ પર પ્રહાર. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર સાધ્યું નિશાન. નીતિન કાકાને ખૂણામાં મૂકી દીધા છે ભાજપે. સ્પષ્ટ વાત કહેતા હોવાથી અન્યાય કર્યો હોવાનું આપ્યું નિવેદન. ભ્રષ્ટાચારને લઈને પણ બળદેવજી ઠાકોરના આકરા પ્રહાર. સરકારી કચેરીઓમાં પૈસા વગર કામ ન થતા હોવાનો કર્યો આક્ષેપ. ભાજપના હોદ્દેદારો ગાયોને કતલખાને મોકલતા હોવાનો કર્યો આક્ષેપ. મહીસાગર જિલ્લામાં ભાજપની કાર્યવાહી. પક્ષ વિરુદ્ધ કામગીરી બદલ 14 જેટલા કાર્યકરોને કરાયા સસ્પેન્ડ. લુણાવાડા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને શક્તિ કેન્દ્રના સંયોજકને કરાયા સસ્પેન્ડ. ખાનપુર કિસાન મોરચાના પ્રમુખ, ખાનપુર મંડળ મંત્રી સહિત સક્રિય સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વીરપુર બૂથ પ્રમુખને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. પક્ષ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સભ્યોને પ્રદેશ ભાજપની સૂચનાથી કરાયા સસ્પેન્ડ. બારડોલીમાં ચૂંટણી પ્રચાર વચ્ચે માઠા સમાચાર. અસ્તાન બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ રાઠોડનું સારવાર બાદ નિધન. અસ્તાન બેઠકની ચૂંટણી મોકૂફ રખાઈ. છેલ્લા 2 દિવસથી ચાલી રહી હતી સારવાર. છોટાઉદેપુરમાં ચૂંટણીનો પારો ગરમાયો. રાયપુર ગામે ચૈતર વસાવાએ હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ કરી રણશીંગું ફૂંક્યું. કહ્યું જમીન હક માટે આદિવાસી લડશે. વસાવાએ જમીન બચાવવા માટે લડાયક મૂળ બતાવ્યો. સુરતમાં અડાજણ ગોરાટ વોર્ડમાં આપ અને ભાજપ સામસામે. ભાજપના ઉમેદવારોએ પ્રચાર માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યો હોવાનો આપનો દાવો. ભાજપ સામે પુરાવા સાથે ચૂંટણી પંચમાં કરી સત્તાવાર ફરિયાદ. ઉમેદવારોએ પોસ્ટ ડિલીટ કરી હોવાનો આપનો આક્ષેપ. મહિલા અનામત બિલ મુદ્દે રાજકોટમાં કોંગ્રેસ સેવાદળની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને કોંગ્રેસ સેવાદળ ગુજરાત અધ્યક્ષ પ્રગતિ આહિરે ભાજપ પર પ્રહાર કર્યા. 2023નું મહિલા અનામત બિલને સમર્થનનું આપ્યું નિવેદન. બનાસકાંઠાના ડીસામાં જિલ્લા શિક્ષણ સંઘની સાધારણ સભામાં હોબાળો. સભામાં રજૂ થયેલા 16 મુદ્દાઓને લઈને સભ્યોમાં ઉગ્ર ચર્ચા અને વિવાદ. સંઘના પ્રમુખોએ સંતોષકારક જવાબ આપ્યા વગર સ્થળ છોડી ગયાના ઉઠ્યા આક્ષેપ.